છ છે એનું હેતુ શું છે તો કે મંદ જે નાઇટ્રિક એસિડ હશે એટલે કે નાઇટ્રિક એસિડ એટલે કે HNO3 એની સાંદ્રતા 0.1 મોલ છે બરાબર. એને સોડિયમ કાર્બોનેટ એટલે કે Na2CO3 સોડિયમ કાર્બોનેટ એના દ્રાવણ સાથે અનુપમકરણ મતલબ કે આગળ જે પ્રયોગ કરે એવું. આની અંદર શું થશે, જે પીળો કલર હશે એ બદલાશે આછા ગુલાબી કલરમાં બરાબર. એમાં સાધનો શું શું જોઈશે તો કે આગળ જે લખ્યા હતા એ બ્યુરેટ છે, પ્રીપેટ છે, કોનિકલ ફ્લાસ્ક છે, બીકર છે, એ બધું પદાર્થો શું હશે. આની અંદર આપણે કયું એસિડ લઈશું, નાઇટ્રિક એસિડ ને સોડિયમ કાર્બોનેટ, બીજું એક મિથાઇલ ઓરેન્જ હશે. બ્યુરેટમાં NaO3નું દ્રાવણ હશે, સૂચકમાં Na2CO3 એટલે કે સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ હશે. રંગ પરિવર્તન શું થશે, પીળામાંથી ગુલાબી, આછો ગુલાબી બરાબર. એ જ કરવાનું, આગળ કરીએ એવું જ કરવાનું. જે સુધી ગુલાબી આછો કલર ગુલાબી ના થઈ જાય તે સુધી નાખવાનું. પછી રીડિંગ મતલબ કે વાંચન આપણે લેવાનું બરાબર. સ્કેલમાં જોઈને સમીકરણ કેદાર બનશે તો કે આ બેને આપણે મિક્સ કરીશું તો શું નવું મળશે, 2NaNO3 પાણી છૂટું પડશે ને એક CO3 છૂટું પડશે બરાબર. તો શું છે કે જે બ્યુરેટ હોય એને પહેલાં પાણી વડે સાફ કરવાનું, પછી HNO3 વાળું જે દ્રાવણ હશે એના વડે સાફ કરવાનું, અને પછી બ્યુરેટને સ્ટેન્ડમાં મૂકી દેવાનું. પછી એની અંદર HNO3નું દ્રાવણ નાખવાનું ગળણીથી બરાબર. પછી જ્યારે આપણે વાંચન લઈએ ત્યારે ગળણી લઈ લેવાની બરાબર. ઓકે, પછી ત્યાં આગળ જે આછો ગુલાબી કલર થાય ત્યાં સુધી નાખવાનું, અને પછી જે રીડિંગ આવે સ્કેલમાં જોઈને આની અંદર લખવાનું. આમાં કેવું લખવાનું, જે પ્રારંભિક સ્ટાર્ટિંગમાં તો એ 0 પર જ હશે, આપણે નાખીએ નહીં તો આ બધું 0 હશે. 4 રીડિંગ લેવાના છે. જ્યારે આપણે એ નાખીશું ને જ્યારે આછો ગુલાબી કલર થશે ત્યારે સ્ટોપ કરી દેવાનું બરાબર, નાખવાનું. ને જે સ્કેલમાં જે આગળ દ્રાવણ દેખાય જે સ્કેલ આપણે માપી દેવાનું. મેં 4 રીડિંગ લીધા છે. પહેલી વાર મારે 8.1 આવે છે, બીજી વાર 8.4, ત્રીજી વાર 8.2, પછી 8.4 આવે છે. તો આ બેની બાદ બાકી કરીશું બરાબર. 8.1 - 0.0 કરીશું તો એ જવાબ આવશે. તો આ બધાના સેમ જવાબ આવશે બરાબર. સુસંગત એટલે કે આમાંથી જે કયા બે સેમ આવે છે, કાં તો 2 થી વધારે તો કે 8.5 બે વાર આવે છે, તો અહીંયા આગળ 8.4 લખી દેવાનું બરાબર. આવી રીતે લેવાનું. ગણતરી કેવી કરવાની તો કે HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ છે, એનું મોલર દળ આપણને ખબર છે 63 છે. એની મોલારિટી ફાઇન્ડ કરવાની છે. તો પહેલાં તો નાઇટ્રિક એસિડ બરાબર સોડિયમ કાર્બોનેટ આપણે કરીશું. નાઇટ્રિક એસિડ માટે આપણે 1 નંબર લઈ લઈએ, આની માટે 2 નંબર. તો A1 × M1 × V1 બરાબર A2 × M2 × V2. A1 એટલે કે HNO3 જે બેઝિક છે એની બેઝિકતા છે એ આપણને 1 ખબર છે. M1 એટલે કે આ HNO3ની મોલારિટી આપણે શોધવાની છે. V1 એટલે કે એનું કદ એ આપણને ખબર છે 8.4 આપણે શોધ્યું છે 8.4. પછી સોડિયમ કાર્બોનેટનું A2 એટલે કે એની એસિડિકતા, એસિડ છે એટલે કે એસિડિકતા એ છે 2 આપણને ખબર છે. એની મોલારિટી છે 0.1 અને એનું કદ છે 10 ml બરાબર. મતલબ કે આપણે 10 ml નાખીશું ને અંદર એટલા માટે. કેલ્ક્યુલેશન કેવી કરવાનું તો કે જે આખું હતું A1 M1 V1 બરાબર A2 M2 V2 જે છે એ લખી દેવાનું. A1 કેટલા છે 1 × M1 શોધવાના છે ગુણ્યા V1 કેટલા છે 8.4 બરાબર A2 કેટલા છે 2 × M2 કેટલા છે 0.1 ગુણ્યા V2 કેટલા છે 10 બરાબર. હવે M1 જોઈએ છે તો આ બંને સામે જશે, પણ 1 ગુણ્યા છે એટલે 1 ગુણ્યા કોઈ પણ સંખ્યા હોય તો આ સંખ્યા જવાબ આવશે. મતલબ 1 નહીં લખીએ તો ચાલશે. તો M1 બરાબર આ 2 ગુણ્યા 0.1 ગુણ્યા 10 કેટલા થશે 2 થશે બરાબર ને. 2 ગુણ્યા 0.1 એટલે કે 1/10 ગુણ્યા 10 આ 10 10 ઉડી જશે. તો આ કેટલા 2 છેદમાં આ 1 ગુણ્યા 8.4 આવી જશે. 1 ગુણ્યા 8.4 એટલે કે 8.4 જ કહેવાય. આપણે કેલ્ક્યુલેટરમાં કરીશું તો આ મોલારિટી આવશે 0.23. આ મળી ગયો આપણને જવાબ બરાબર. તો HNO3ની મોલારિટી કેટલી આવી 0.23 એમ. હવે એની સાંદ્રતા ફાઇન્ડ કરીએ તો સૂત્ર છે મોલારિટી ગુણ્યા મોલર દળ. મોલારિટી આવી 0.23 ગુણ્યા મોલર દળ લખીએ તો 63 કેલ્ક્યુલેટરમાં કરવાનું તો જવાબ આવશે 14.49 ગ્રામ પર લીટર. એનું યુનિટ એની સાંદ્રતા પણ મળી ગઈ 14.49. ઓકે પૂરું.